વેલકમ બેક. તો આજે આપણે કુલંબના નિયમ, સંપાતપણાનો નિયમ એ બધું જે શીખી ગયા છે અને જે જૂની થિયરીઓ થોડી શીખ્યા છે એના આધારે થોડા ઉદાહરણના દાખલા ગણીશું. બરાબર છે? તો હું રકમ બોલતો જઈશ, તમે રકમ લખતા જશો અને પછી આપણે સોલ્વ કરીએ. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણનો પ્રથમ દાખલો છે, એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે વિદ્યુતભારિત કરી શકો. હવે જો આ દાખલો નથી, આ એક પ્રકારની થિયરી પૂછી લીધી એને કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે વિદ્યુતભારિત કરી શકો. તો પ્રેરણની રીતે. ઓકે, હું આન્સર પણ કહી દઉં છું. પ્રેરણની રીતે કઈ રીતે? તો કે જો અહીંયા આ ધાતુનો ગોળો છે, વિદ્યુતભાર વિહીન ગોળો છે. કેવો વિદ્યુતભારિત કરવાનો છે? અને ધન વિદ્યુતભારિત કરવાનો છે. ઓકે, તો ઋણ વિદ્યુતભારિત સળિયો લાવવાનો ને. ઓકે, એને કારણે શું થશે? તો કે આની ઉપર જેટલા ઇલેક્ટ્રોન છે બધા ક્યાં જશે? દૂર જશે. અને એને કારણે કયો વિદ્યુતભાર ખુલ્લો થઈ જશે? ધન વિદ્યુતભાર ખુલ્લો થઈ જશે. યાદ છે ને થિયરી? ઓકે, પછી શું કરવાનું? તો કે આવડો આ છે, આને અર્થિંગ કરી દેવાનો. અર્થિંગ કરી દીધો એટલે બધા ઇલેક્ટ્રોન છે બધા ક્યાં જતા રહેશે? જમીનમાં ઉતરી જશે. જમીનમાં ઉતરી જશે એટલે અહીંયા પરિણામે કયો વિદ્યુતભાર ઉત્પન્ન થયો? ધન વિદ્યુતભાર. અર્થિંગને દૂર કરી દો. ઓકે, તો આના ઉપર આ જે વિદ્યુતભાર છે એ સમાન રીતે વિતરિત થઈ જશે. ખ્યાલ આવ્યો? તો આ તો કઈ બહુ જાજુ સમજાવવાની જરૂર નથી, આ તો તમને ખ્યાલ જ છે. તો પહેલો જે ઉદાહરણ છે એ તો તમને એમનેમ પણ તમે એનો આન્સર લખી શકો. બરાબર છે? પ્રેરણની રીત જે ભણ્યા છો એ જ લખવાની છે. ત્યારબાદ દાખલા નંબર 2, ઉદાહરણનો દાખલો બીજો. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? ઓકે, કોઈ એક પદાર્થ છે મિત્રો, આ પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય છે. શું જાય છે મિત્રો? તો કે ઇલેક્ટ્રોન જાય છે. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન જતા હતા? તો કે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. 10⁹ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ. દરેક સેકન્ડ એટલા ઇલેક્ટ્રોન જાય છે. 10⁹ 10⁹. ઓકે, તો આના પર 10⁹ એક સેકન્ડ પછી તો અહીં લખી દઈશ પ્રતિ સેકન્ડ. તો સીધી વાત છે, જેમ જેમ આના ઉપર ઇલેક્ટ્રોન જશે એમ અહીંયા કયો વિદ્યુતભાર ઉત્પન્ન થશે? ઋણ. અને અહીંયા કયો વિદ્યુતભાર ઉત્પન્ન થશે? ધન. અને બીજી વસ્તુ, જેટલો ઋણ ઉત્પન્ન થશે એટલો જ અહીંયા ધન ઉત્પન્ન થશે. ચલો, એ તો ક્લિયર. હવે એવું કહે છે કે જેમ જેમ આમ જશે તો અહીંયા 1 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન થવા માટે કેટલો સમય લાગશે? ઓકે, દરેક સેકન્ડે 10⁹ 10⁹ 10⁹. તો કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન કરવો છે? 1 કુલમ. ઓકે, ચલો આપણે જોઈએ. પહેલા તો 1 કુલમ વિદ્યુતભાર માટે કેટલા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવા જોઈએ એ ગોતવું પડે ને. મારે 1 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન કરવો હોય તો અહીંથી ઇલેક્ટ્રોન જતા રહેશે તો અહીં ધન વિદ્યુતભાર ઉત્પન્ન થશે ને. તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો આપણે કેટલો છે? 1.6 × 10⁻⁻19 કુલમ હોય તો 1 ઇલેક્ટ્રોન, મતલબ 1 ઇલેક્ટ્રોન ની અંદર કેટલા કુલમ હોય? 1.6 × 10⁻⁻19 કુલમ હોય. તો સંખ્યા કેટલી હોય ઇલેક્ટ્રોનની? 1. તો આપણે કેટલો કુલમ કરવો છે? 1 કુલમ વિદ્યુતભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તમે ક્રોસ પ્રોડક્ટ કરી નાખો. 10⁻⁻19 × 1 એટલે આનો આન્સર આવશે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન. મતલબ કે અહીંયાથી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન જવા જોઈએ? 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન જાય તો આની ઉપર 1 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. બરાબર છે? ઓકે, ચલો એટલા જવા દેવા છે. પણ એક સેકન્ડે કેટલા જાય છે? તો કે 1 સેકન્ડે 10⁹ જાય છે. 1 સેકન્ડે 10⁹ જાય છે. તો આપણે એવું કહીએ કે 10⁹ ઇલેક્ટ્રોનને જવા માટે કેટલો ટાઈમ લાગે છે? 1 સેકન્ડ. તો 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોનને જવા માટે ટી કેટલો લાગશે? સમય કેટલો લાગશે? તો સમય ટી બરાબર 6.25 × 10⁻18
ના છેદમાં 10⁹ ચલો આનું તમે સોલ્યુશન કરો 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ આટલો સમય લાગશે અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન જાય છે એક સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે ટોટલ અહીંયા 1 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન કરવો હોય તો 6.25 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવા જોઈએ પણ 1 સેકન્ડે કેટલા જાય છે 10⁹ તો આટલા ઇલેક્ટ્રોન જવા માટે કેટલો ટાઈમ લાગે 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ લાગે હવે જો સેકન્ડમાં આપણું મગજ ન ચાલે સેકન્ડમાં આપણું માઇન્ડ ન ચાલે કે ભાઈ કેટલો 10⁹ સેકન્ડ એટલે કઈ રીતે તો આપણે એને એક કામ કરીએ અને છે ને 10⁹ સેકન્ડ છે એટલે બહુ 9 મીંડા છે પાછળ સમજો છો તમે બરાબર છે તો નથી લખતો હું 9 મીંડા છે પાછળ તમે સમજી લો તો આને એક કામ કરીએ આપણે જો ટોટલ આપણે એવું કહીએ કે 365 મારે સેકન્ડને વર્ષમાં ફેરવવા છે વર્ષમાં એક વર્ષમાં તો એક વર્ષમાં દિવસો કેટલા હોય 365 એક દિવસમાં કલાક કેટલી હોય 24 કલાક અને એક કલાકની અંદર સેકન્ડ કેટલી હોય 3600 કઈ ખ્યાલ આવે છે કઈ ઓકે અહીંયા સેકન્ડમાં જવાબ છે મારે એને શેમાં ફેરવવો છે વર્ષમાં બરાબર છે તો હું પાછું લખી દઉં અહીંયા સેકન્ડ તો પાછું એક સ્ટેપ વધારે લખીશું t બરાબર સમથિંગ વર્ષ પણ એ વર્ષમાં ફેરવા માટે મારે 365 દિવસ દરેક દિવસમાં 24 કલાક દરેક કલાકમાં 3600 સેકન્ડ અને ઉપરથી 6.25 ગુણ્યા 10⁹ આવું કરશો તો આપણો આન્સર આવશે 198 આસપાસ આવશે આસપાસ કરું છું બરાબર છે 198 વર્ષ ખ્યાલ આવ્યો મતલબ કે જો દરેક સેકન્ડે તમે જો 10⁹ કેટલા થાય 10⁹ 10⁷ એટલે 1 કરોડ 10⁸ એટલે 10 કરોડ ને 10⁹ એટલે 1 અબજ એક સેકન્ડ એક અબજ ઇલેક્ટ્રોન અહીંથી જાય છે દરેક સેકન્ડ ચાલુ જ છે જવાનું છતાં પણ 1 કુલમ વિદ્યુતભાર ખાલી ઉત્પન્ન કરવો છે તો કેટલા વર્ષ લાગશે 198 વર્ષ લાગશે બરાબર છે 100 વર્ષમાં 4 પેઢી વહી જાય તો 198 એટલે કે 200 વર્ષમાં 8 પેઢી તો આજથી ઇલેક્ટ્રોન જવાનું શરૂ કરે તો તમારી 8મી પેઢી છે ત્યારે આના ઉપર વિદ્યુતભાર કેટલો થશે 1 કુલમ આ દાખલો એટલા માટે છે કે તમને અંદાજ આવે કે આ 1 કુલમ કવડો મોટો એકમ છે કોઈ નાનો સૂનો એકમ નથી ક્લિયર થાય છે સવાલ ઓકે જોઈ લો વિડિયો ચાલુ જ છે વિડિયો ચાલુ જ છે ચલો ખ્યાલ આવી ગયો તો જવા દઉં છું આ તો દાખલા નંબર બીજો પહેલો દાખલો ગણવાનો પછી લખવાનો દાખલો બીજો એમ ઓકે તો પહેલો દાખલો તો થિયરી હતી પ્રેરણ વાળી બીજો દાખલો આવડો અને ઉદાહરણનો દાખલા નંબર 3 ગણી આવે આઈ હોપ કે બધા સમજતા હશો ઘણી વખત વિદ્યાર્થીને એકનો એક દાખલો હું વધારે ખેંચું તો બધાને થાય ખોટે ખોટો હું ખેંચે છે સમજાઈ ગયું ભાઈ અને ઘણા વિદ્યાર્થી એવા હોય કે સર નથી સમજાતું થોડુંક સમજાવો એટલે થોડુંક ખેંચવું પડે બરાબર છે ચલો દાખલા નંબર 3 જુઓ બહુ સિમ્પલ છે એક ગ્લાસ છે એક ગ્લાસમાં પાણીનું દળ 250 ગ્રામ છે તો માસ ઓફ વોટર કેટલું છે મિત્રો 250 ગ્રામ એક ગ્લાસ છે એની અંદર પાણી ભર્યું છે 250 ગ્રામ 250 ml ભર્યું હશે પણ ml ઈ ગ્રામ છે કારણ કે પાણીની ઘનતા છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ તો 250 ગ્રામ કયો કે 250 ml કયો પાણી માટે સમાન થાય બરાબર છે ઓકે તો તેમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે તો આની અંદર આ જે પાણીનો ગ્લાસ છે તો કે પાણી તો તટસ્થ છે પણ તટસ્થ એટલા માટે છે કે જેટલા ધન છે એટલા જ તે શું છે ઋણ છે બરાબર છે એની અંદર વિદ્યુત ભાર તો આપણે પૂછ્યું છે એની અંદર કેટલો ધન વિદ્યુત ભાર હશે અને કેટલો ઋણ વિદ્યુત ભાર હશે તો આન્સર છે જેટલો ધન હશે એટલો જ ઋણ હશે બરાબર છે તો આપણે કોઈ પણ એક વિદ્યુત ભાર ગોતીએ એટલે બે આન્સર આવી જશે તો સવાલ શું છે ભાઈ સવાલ તો ક્વેશ્ચન છે કેટલો ધન એન્ડ ઋણ વીજ ભાર હશે કેટલો હશે ધન ને ઋણ વિદ્યુત ભાર ચલો તો શરૂ કરીએ વિદ્યુત ભાર ગોતવા માટે શું કરવું પડે તો કે Q Ne સમજો છેલ્લેથી સ્ટાર્ટ કરું છું મતલબ અહીંયા વિદ્યુત ભાર મળશે આપણને જે સવાલ પૂછ્યો ને એ મળશે તો એનું સૂત્ર છે Q Ne E છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેનો વિદ્યુત ભાર છે ને
E એટલે ખાલી ઇલેક્ટ્રોન નહીં, પ્રોટોનનો વિદ્યુતભાર પણ E જ છે અને E નું મૂલ્ય કેટલું છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. ઓકે, n શું છે n? તો કે ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા. આપણે એક વસ્તુ લઈને ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યા, એક જ વસ્તુ લઈને ચાલો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કોની અંદર? તો કે આની અંદર 250 ગ્રામ પાણીમાં ઇલેક્ટ્રોન કેટલા હશે એ ગોતવું પડે ને પહેલા. 250 ગ્રામ પાણીની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? તો ચલો n છે એ તો સંખ્યા છે, પણ એની માટે સંખ્યા માટે આપણે પહેલા ગોતીએ કે પાણી હોય મિત્રો, પાણી એનો પરમાણુ ભાર કેટલો પાણીનો? તો કે પાણીનો પરમાણુ ભાર ન હોય, પાણીનો અણુભાર હોય. તો કે અણુભાર 18 ગ્રામ છે ને, પાણીનો અણુભાર કેટલો છે 18 ગ્રામ. અને 18 ગ્રામ પાણી હોય એની અંદર કેટલા પાણીના અણુ હોય? તો કે પાણીના અણુ કેટલા હોય? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા શું હોય? H2O ના અણુ હોય. એવોગેડ્રો છે ને. તો કે 18 ગ્રામ ની અંદર એટલું હોય, તો આ કેટલા છે 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણી હશે મિત્રો, તો એની અંદર કેટલી સંખ્યા હશે? મતલબ અણુની સંખ્યા. તો અણુની સંખ્યા કેટલી હશે? 18 ગ્રામમાં આટલી, અણુભારની અંદર આટલી, તો 250 ગ્રામ ની અંદર કેટલા અણુ હશે H2O ના? તો રિવર્સ કરી દો, 250/18 અને એના ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. ઘણી વખત 0.23 પણ લખે છે હો ને, તો સમજવું. ઘણી વખત 6.02 પણ લખે છે. રાઉન્ડ ફિગર લખવાનું છે. ચલો આટલા H2O ના અણુ હશે. હજી ઇલેક્ટ્રોનની આ જે છે n એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અને આ જે મળી ને આ સંખ્યા, આ જે સંખ્યાનો કેપિટલ n કહું, એ કેપિટલ n સંખ્યા કોની મળી? H2O ના અણુ છે એટલા. ક્લિયર થાય છે? ચલો H2O ના આટલા અણુ હશે, આનું સાદુરૂપ આપવાનું છે, બરાબર છે. હવે એક H2O ના અણુ અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે H2O અને O. તો H ની અંદર એક ઇલેક્ટ્રોન હોય, એવા કેટલા છે? 2. હાઇડ્રોજન ની અંદર તો એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય ને, તો એવા 2 છે, એટલે 2. તો આની અંદર 2 ઇલેક્ટ્રોન છે. પ્લસ ઓક્સિજન ની અંદર હા હિલી 2 બોકા ના O 8. તો 8 ઇલેક્ટ્રોન. ઓક્સિજન તો એક જ છે, તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 10. કોની અંદર? H2O ના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન છે. તો આપણે કહીએ કે આટલા અણુ છે, તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે અણુની સંખ્યા એના ગુણ્યા 10. એક અણુમાં 10 ઇલેક્ટ્રોન, તો આટલા અણુમાં કેટલો? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ હશે 250/18 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલા H2O ના અણુની સંખ્યા અને એના ગુણ્યા 10. આ શું મળી આપણને? ઇલેક્ટ્રોનની સંખ્યા. રેડી? ઓકે. પૂછી ઇલેક્ટ્રોનની સંખ્યા નથી, પૂછ્યું છે આપણને કેટલો ધન ને ઋણ વિદ્યુતભાર હશે, મતલબ કેટલો વિદ્યુતભાર પૂછ્યો છે. તો વિદ્યુતભાર માટે આપણે શું કરશું? Q = NE. n મળી ગયા છે આપણને, તો કે હા નાનું એવું n મળ્યો છે આપણને, એની અંદર શું ગુણી દેશું? E. તો લખશું કુલ ધન એન્ડ ઋણ વીજભાર કેટલો હશે? તો કે NE. n કેટલો છે? 250/18 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ઓકે. E કેટલો છે? E આ જાવ દો હવે. તો કે E છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. રેડી? ઓકે. તો આનો આન્સર છે મિત્રો, આન્સર મેં આમાં જોયેલો છે, આન્સર હું પાછો જોઈ લઉં એકવાર. 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. આન્સર આવશે 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. કુલ ધન વિદ્યુતભાર એટલો હશે, ઋણ વિદ્યુતભાર એટલો હશે. ક્લિયર થાય છે? દાખલો આખો ક્લિયર થઈ ગયો? ઓકે. પૂછ્યું છે 250 ગ્રામ પાણીમાં કેટલો વિદ્યુતભાર હશે, કેટલો ધન અને ઋણ વિદ્યુતભાર હશે. વિદ્યુતભાર કેટલો હોય? Ne. એ તો ખબર છે. n ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો n ગોતવાનો છે. તો એની માટે પહેલા શું ગોત્યું આપણે? તો કે 18 ગ્રામ પાણીનો અણુભાર છે, એમાં આટલા અણુ હોય પાણીના,
તો 250 ગ્રામમાં કેટલા અણુ? તો આપણે ટોટલ અણુની સંખ્યા ગોતી, બરાબર છે. તો પહેલા પાણીના અણુ કેટલા હશે? 250 ગ્રામમાં, ઈ ગોત્યા. પછી એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. તો આટલા અણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 વડે ગુણી દો તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યાને ઈ વડે ગુણો એટલે તમને મળી ગયો કુલ ધન અને ઋણ વિદ્યુત ભાર. હવે સમજાય જ જવું જોઈએ. ના કે સર સમજાઈ ગયું છે ભાઈ, તમારી જેમ ઠોઠ થોડા છે. હા તો ચલો વિડિયો પોઝ કરીને લખી નાખો ભાઈ. ઘણા કે કોણ લખે છે, વાંધો નહીં. ઓકે, તો લખવું તો લખો, સમજવું હોય તો સમજો, બરાબર છે. હવે તો એટલી મેચ્યોરિટી આવી જોઈએ કે લખવું છે કે સમજવું છે તમારે જાતે ડિસાઈડ કરવાનું છે. ઓકે, ચલો દાખલા નંબર 3 અહીંયા પૂરો. તેરા મેરા મેરા તેરા. ઓકે, નેક્સ્ટ. એક દાખલો મિત્રો મારા માઇન્ડમાં એક દાખલો આવ્યો. સ્વાધ્યાયનો જ છે ને, સ્વાધ્યાયનો જ છે, પણ એ સ્વાધ્યાયનો એક દાખલો મોટો છે, એનો અડધો દાખલો છે ખાલી, બરાબર છે. ટૂંકમાં સ્વાધ્યાયનો દાખલો છે, માથાકૂટ નહીં. ચલો, એક એંગસ્ટ્રોમ જવા દો, આ દાખલો જ લઈએ, બરાબર છે. આ ભાઈ દાખલા નંબર કેટલામાં આવ્યો? આપણે 3 ભણ્યા. દાખલા નંબર 1.4. બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલંબનો નિયમ એ બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેના ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભાર દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. પહેલું હું કહું છું, ડોન્ટ વરી. ઓકે, ડોન્ટ વરી. પહેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બીજું બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. ટૂંકમાં સમજો, રકમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બે પડેલા છે, અને અહીંયા પડેલા છે પ્રોટોન. બીજું જોઈ લો, બીજું શું કીધું તું એને? ઇલેક્ટ્રોન પ્રોટોન અને બે પ્રોટોન. યસ, પ્રોટોન અને પ્રોટોન. પ્રોટોન છે ને, પ્રોટોન. ઓકે, ચલો તો સમજો. એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, મતલબ અહીંયા બે આ છે અને અહીંયા બે પ્રોટોન છે. એ બંને વચ્ચે બે બળ લાગે છે. એક તો વિદ્યુત બળ લાગે, કુલંબ વાળું બળ, બરાબર છે. તો બે બળ લાગશે. પહેલું બળ કેવું લાગશે? કુલંબ બળ. અને બીજું બળ કેવું લાગશે? ગુરુત્વાકર્ષી બળ. ડોન્ટ વરી, ટેન્શન નહીં લ્યો. સર રકમ આપો, સર રકમ અહીંયા છે તમારી સામે. હું તમને સમજાવી દઉં, તમને સમજાઈ ગયું, એનાથી મોટી બીજી કોઈ રકમ નથી, બરાબર છે. સમજી લેજો, પછી જ્યારે ક્લાસ શરૂ થાય ત્યારે પાછું તમને કહીશ. અત્યારે સમજો, કુલંબ બળ અને ગુરુત્વાકર્ષી બળ આ બે બળ છે. હવે વિદ્યુતભાર છે, તો જો આ બે પદાર્થ છે, બરાબર છે. આ બે વિદ્યુત ભારિત કર્યા છે મેં, તો આની ઉપર કુલંબ બળ લાગશે. રેડી? હવે ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન છે, તો બંને વચ્ચે શું લાગશે? આકર્ષણ. વિદ્યુત બળ કેવું હશે? આકર્ષણ. બીજું, આ ઇલેક્ટ્રોન ને પ્રોટોન બંને દળે છે ને. સર બહુ ઓછું છે, પણ છે તો ખરી ને. ઇલેક્ટ્રોન તો 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલો. પ્રોટોન હોય તો 1.67 ગુણ્યા 10⁻27 ઘાત હોય ને, 27 ઘાત કિલોગ્રામ. બહુ ઓછું દળ છે, પણ દળ તો છે ને. તો દળ હશે તો બંને વચ્ચે કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ લાગશે અને ગુરુત્વાકર્ષણ બળ પણ લાગશે. એવી રીતે પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ લાગશે, ગુરુત્વાકર્ષણ લાગશે. બસ ફરક એટલો છે કે કુદરતમાં જે ગુરુત્વાકર્ષણ લાગે છે એ હંમેશા કયા પ્રકારનું હોય? આકર્ષી પ્રકારનું હોય. પણ વિદ્યુત બળ છે બે પ્રકારનું હોય. આકર્ષી પ્રકારનું પણ હોય જો વિજાતીય હોય તો, અને અપાકર્ષી પ્રકારનું પણ હોય. આ તમને ખ્યાલ જ હશે. ચલો, તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ ગોતો, પછી ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગોતો, અને બંનેની સરખામણી કરો કે બંને બળમાં કોણ બળ મોટું છે, અને જો મોટું હોય તો કેટલું મોટું છે. સરખામણી કોને કહેવાય? તો કે આ બે બળમાંથી કયું મોટું છે એ જુઓ, અને મોટું છે તો કેટલા ગણું મોટું છે એ જુઓ. કઈ વાંધો. ચલો, કુલંબ બળ મિત્રો. પહેલું કુલંબ બળ, સૂત્ર શું છે કુલંબ બળનું? તો કે F ઇલેક્ટ્રિક બળ, હે ને, ઇલેક્ટ્રિક બળ છે, વિદ્યુત બળ. તો કે K Q1
Q2 upon R². અંતર બેયને સરખા જ છે. સમજાય કે અંતર બંનેના સરખા છે. જો અહીંયા મેં રકમમાં તમને અંતર નથી કીધું, કારણ કે અંતરની જરૂર નથી. હવે જો તમે અહીંયા બે વિદ્યુત ભાર પડ્યા છે, ઓકે, તો તમે આનું કુલમ બળ સૂત્ર મૂકો તો K Q1 Q2 upon આ અંતર R², અને પછી તમે આ બેના ગુરુત્વાકર્ષણનું સૂત્ર મૂકો તો G M1 M2 upon R². અંતર તો બેના કેવા હશે? સરખા જ હશે. ઓકે, તો KEE upon R², એનો મતલબ KE² by R². રેડી? ઓકે, આ કયું બળ થયું? કુલમ બળ. અને બીજું કયું બળ ગોતવાનું છે? ગુરુત્વાકર્ષી બળ. તો F ગ્રેવિટી એટલે F G કહીએ, ગ્રેવિટી ફોર્સ. તો કે K નહીં લ્યા, G M1 M2. M1 કોણ? ઇલેક્ટ્રોન, માસ ઓફ ઇલેક્ટ્રોન. M2 પ્રોટોન, માસ ઓફ પ્રોટોન અપોન R². અંતર તો બેનો હરખું જ છે, બરાબર છે? ઓકે, G M1 માસ ઓફ ઇલેક્ટ્રોન, M2 માસ ઓફ પ્રોટોન અપોન R². ઓકે, ચલો આ બેને શું કરી નાખી? ભાંગી નાખીએ આપણે, ભાગાકાર કરી નાખીએ. તો ઇલેક્ટ્રિક મતલબ વિદ્યુત બળના છેદમાં ગુરુત્વાકર્ષી બળ. તો જો ઉપર આવશે KE² છેદમાં R², આખાના છેદમાં G ME MP આખાના છેદમાં R². ચલો શું ઉડી જશે? R² ઉડી જશે. તો શું વધશે? KE² છેદમાં G ME MP. રેડી? ઓકે, ચલો K કેટલો? કુલમ અચળાંક છે ને, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. E² 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત નો સ્ક્વેર. કેલ્સી નો યુઝ કરો. G 6.67 into 10⁻⁻11. આવું આવતું હતું ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 × 10 આ આવતું હશે. ME માસ ઓફ ઇલેક્ટ્રોન. ભાઈ ઇલેક્ટ્રોનનું વજન કેટલું? હું લખું છું અહીંયા. ઇલેક્ટ્રોનનું વજન ક્યાં લખશું અહીંયા? ઇલેક્ટ્રોન માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું? તો કે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલો. વજનદાર હો ભાઈ. પ્રોટોન કેટલું? તો કે 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત કિલો. ચલો મૂકી દો અહીંયા, માત્ર કિંમત મૂકો. 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત અને ગુણ્યા 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. કિંમત મૂકશો એટલે તમને આન્સર મળશે. ક્યાં ગયો? આન્સર ક્યાં ગયો? આન્સર સર ડાયરેક્ટ, બસ ગણતરી નહીં કરવાની, ડાયરેક્ટ હશે. ડાયરેક્ટ હો ભાઈ. 2.3 2.26 ગુણ્યા 10 ની 39 ઘાત. એટલે સાચું છે ને, જોઈ દો પાછું. બીજો કઈ આન્સર લખ્યો ને? ઓકે, ચલો 39 ઘાત. FE ના છેદમાં FG. મતલબ આના છેદમાં આ બરાબર આટલું મળ્યું. આ છેદ ક્યાં આવી જાય? અંશમાં આવી જાય. તો એનો મતલબ એવો થાય કે આજે FG ને લઈ લો. FE અને FG છેદમાં તો અહીંયા લઈ લો FG. FE શું છે? ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. FG શું છે? ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. મતલબ કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા કેટલા ગણું છે? 10 ની આ ભૂલી જાવ ઘડીક, અને આનું કઈ ઘડીક ભૂલી જાવ. 10 ની 39 ઘાત ગણું છે. તમે કઈ સમજો છો મારી વાત? બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતા કુલંબ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 39 ઘાત ગણું ડેન્જરસ છે. બરાબર છે? મતલબ કે ટૂંકમાં કહું, વિદ્યુત બળ છે એટલું જબરદસ્ત સ્ટ્રોંગ છે કે એનું ગુરુત્વાકર્ષણ હારે કોઈ કમ્પેરિઝન થાય નહીં. એટલા માટે જે ન્યુક્લિયર પ્રોસેસ થાય ને, જ્યારે ન્યુક્લિયસની અંદર પ્રોટોન નજીક હોય ને, ઓકે, તો એમાંથી જે એનર્જી મળે કેટલી ડેન્જરસ હોય ને ન્યુક્લિયર. એ આવું જ કંઈક છે. બરાબર છે? આપણે પછી આગળ જોશું. મતલબ કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ તીવ્ર હોય છે, જેની કોઈ કમ્પેરિઝન નથી થતી. કમ્પેર કરવું હોય તો જોઈ લો, 10 ની 39 ઘાત ગણું
મજબૂત હોય છે, બરાબર છે. હવે એવી જ રીતે શું ગોતવાનું છે પ્રોટોન પ્રોટોન વચ્ચે? તો પ્રોટોન પ્રોટોન વચ્ચે કુલમ્બ બળ શું છે? તો કે Fe = K Q1 Q2 upon R². પ્રોટોન પ્રોટોન. અને Fg ગુરુત્વાકર્ષણ બળ, તો કે G m પ્રોટોન m1 m2, તો m1 એટલે માસ ઓફ પ્રોટોન, m2 એ તો કોણ છે? માસ ઓફ પ્રોટોન જ છે, અપોન R². એ ખ્યાલ આવ્યો? અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન પ્રોટોન હતું, અહીંયા માસ ઓફ પ્રોટોન પ્રોટોન છે. ઓકે, ચલો તો આગળ કરો તો કે gmp² છેદમાં R². આ બેનો ગુણોત્તર કરી નાખો, Fe ના છેદમાં Fg. ઓકે, તો ke² R² ઉડી જશે, છેદમાં શું થઈ ગયું? gmp². ઓકે, કિંમત મૂકો 9 × 10⁹ e² 1.6 × 10⁻19 આખાનો સ્ક્વેર છેદમાં g 6.67 × 10⁻11 અને mp પ્રોટોન 1.67 × 10⁻27 એનો પાછો શું કરો? સ્ક્વેર. અને આનો આન્સર મિત્રો હું લખી દઉં છું. આનો આન્સર કેટલો આવશે? તો કે 1.3 × 10⁻36. શું મળ્યું આપણને? આ માસ ઓફ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એનો ગુણોત્તર. અને એ કેટલો મળ્યો? 10⁻36. દાખલો ક્લિયર થઈ ગયો? બહુ સિમ્પલ છે, જો એકવાર સમજાઈ ગયો હોય તો. ક્લિયર? જોઈ લો એકવાર. ઓકે, દાખલો 1.4 છે એ હજુ થોડો લાંબો છે. જો શાંતિથી. બરાબર છે? ઓકે, ચલો હવે ક્લિયર થઈ ગયો? ચલો ભૂસું છું. આ દાખલા નંબર તો 1.4, દાખલા નંબર તો આવડો 1.4 નો A. દાખલાની અંદર પેટા દાખલો હતો, મતલબ દાખલો હતો A. 1.4 નો દાખલો હતો A. શું હતું દાખલાનો રકમ? પાછી જો રકમ બોલું છું. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને એની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરો. પ્રોટોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને એની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરો. થઈ ગઈ સરખામણી. અહીંયા આ આન્સર આવ્યો, અહીંયા આ આન્સર આવ્યો. હજી દાખલો 1.4 ચાલુ જ છે. પણ હવે જે કીધું છે એ દાખલાની અંદર છે બી. શું કીધું છે એ પહેલા સાંભળો. કિધર ગયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે પરસ્પર આકર્ષણથી ઉદ્ભવતા પ્રવેગો શોધો. મતલબ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વચ્ચે કેટલું અંતર છે મિત્રો? કેટલું અંતર છે સમજી લો. આ ઇલેક્ટ્રોન છે અને આ પ્રોટોન છે, બંને વચ્ચેનું અંતર આપ્યું છે 1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ તો ભાન પડે ને ભાઈ તમને? 10⁻10. 1 एंगस्ट्रॉम बराबर 10⁻10 मीटर. चलो ये तो बहुत पुरानी बात है. तो આ બંને વચ્ચે કયું બળ લાગશે? આકર્ષણ. કારણ કે એક માઇનસ છે એક પ્લસ છે એટલે આમ ખેંચાશે તો કઈ ઊભો થોડો રહેશે. હે ધોડવા મળશે ને? હા, ચોટી જાય, સોરી, ધોડવા મળશે ને, આમ નજીક જાય ને તો આમ નજીક જશે, આવડે આમ જશે, આમ જશે. ચલો આ આમ ફોર્સ લાગશે ઇલેક્ટ્રોન એટલે આમ ગતિ કરશે, આ આમ જશે એટલે ગતિ કરશે. મતલબ ગતિ ને બળ લાગે છે, બળ લાગે એટલે આમાં કંઈક પ્રવેગ હશે. આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું કંઈક દળ હશે કે નહીં? તો એને માસ ઓફ ઇલેક્ટ્રોન કહીએ. અહીંયા પ્રોટોન હશે એનું કંઈક દળ હશે તો માસ ઓફ પ્રોટોન હશે. બેનો વિદ્યુતભાર સરખો છો, બેનું દળ જ અલગ છે. ચલો તો અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન, એનો મતલબ કે બેનું દળ જો અલગ હોય તો બેના પ્રવેગ અલગ હશે. કેમ? કારણ કે આ બંને વચ્ચે લાગતું જે બળ છે એ તો સરખું છે. ઇલેક્ટ્રોન ને પ્રોટોન ખેંચે છે, આવી જા, એટલું જ તે પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચે છે.
ઇલેક્ટ્રોન પ્રોટોનને ખેંચે છે. બળ તો સરખું જ છે. ફરીથી એકવાર સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ ma. તો A ઇઝ ઇક્વલ ટુ F બાય m. બળ તો સરખું જ છે. ઇલેક્ટ્રોન પ્રોટોનને આમ ખેંચે છે ઈ બળ અને પ્રોટોન ઇલેક્ટ્રોનને આમ ખેંચે છે ઈ બળ તો સરખું જ છે. પણ બેયના દળ કેવા છે? બેયના દળ કેવા છે? અલગ અલગ. તો બેયના પ્રવેગ કેવા હશે? અલગ અલગ. મતલબ કે ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ છે એને કહીએ પ્રવેગ ઓફ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ છે એને કહીએ પ્રવેગ ઓફ પ્રોટોન. તો આ ગોતવાનું છે. ઓકે, તમે પૂછતા છો રકમ શું છે? રકમ આ છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમનું અંતર છે. બંને વચ્ચે વિદ્યુત બળ લાગે છે. આથી બંને ગતિ કરે છે. તો તેમના પ્રવેગો ગોતો. મતલબ AE અને AP કેટલા થાય એ ગોતો. બસ આ સવાલ. કયો સવાલ? બી. બીજો સવાલ. ઓકે ચલો તો ગોતી નાખીએ ને. બધું ગોતવા તો આવ્યા છે મિત્રો આપણે અહીંયા. માસ ખબર હોવી જોઈએ ભાઈ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 1.67 જ થાય ને પ્રોટોન કે 6.67 થાય? હું ક્યાંનો ખોટો રાખતો ને? નહીં 1.67 ગુણ્યા 10 ની -31 નહીં પણ 27 ઘાત કિલો. ચલો તો અહીંયા ફોર્સ કેટલું લાગશે? તો કે બળ F ઇઝ ઇક્વલ ટુ K. કયું બળ? બે વચ્ચે કયું બળ લાગે છે? વિદ્યુત બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ લાગે છે? હા, પણ એ અવગણી દો. 10 ની 39 ઘાત ગણું નાનું છે. ક્યાં એને ગણવું આમાં? અવગણો. તો K Q1 Q2 upon R સ્ક્વેર. રેવડી? K 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 Q2 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમનો પાછો શું કરવાનો છે? સ્ક્વેર. આ અંતર કેટલું છે ભાઈ? 1 એંગસ્ટ્રોમ. 10 ની -10 ઘાત નો પાછો ઈ સ્ક્વેર. ઓકે, દાખલો તો ક્યાં ગણીએ જ છે આપણે. સીધો જ આન્સર જોઈ લઉં છું હું તો. આન્સર છે શું આવશે ખબર છે? તો કહી દઉં. 2.3 ગુણ્યા 10 ની 8 ઘાત -8 ઘાત ન્યૂટન. આટલું બળ લાગશે. બરાબર છે? હાથમાં જ રાખવું હે ને, પાછું લેવાનું થશે. ચલો હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો? તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ F ઇઝ ઇક્વલ ટુ ma. તો m ઇલેક્ટ્રોન a ઇલેક્ટ્રોન. તો a ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં m ઇલેક્ટ્રોન. F કેટલું છે? 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન. m ઇલેક્ટ્રોન કેટલો છે? દળ કેટલું ભાઈ? 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. આન્સર ગોતો. આન્સર એમાં આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને મિત્રો કારણ કે હું ટેલેન્ટેડ છું તો તમને આન્સર કહી દઉં. 2.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 22 ઘાત. ઓહો, કેટલો પ્રવેગ જો તો ખરી યાર. 10 ની 22 ઘાત હે. ગોળીનો એટલો ન હોય. અને ચલો હવે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ પ્રોટોન. પ્રવેગ ઓફ પ્રોટોન. તો પ્રવેગ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં m પ્રોટોન. F છે 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત. m પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. ચલો આન્સર શું છે? આન્સર છે 1.4 ગુણ્યા 10 ની 19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ તો જો મિત્રો, આવો પ્રવેગ તમે તમારી જિંદગીમાં નહીં જોયો હોય. હે 11 ધોરણ ભણ્યા કોઈ આવો 10 ની 19 ઘાત જેવો પ્રવેગ ગયો કોઈ દી ન જોયો હોય. તો વિચાર કરો, પ્રોટોન ન્યુટ્રોનની જે ન્યુક્લિયર રિએક્શન થતી હશે એમાં પ્રવેગ કેવા હશે? આવા પ્રવેગ 10 ની 22 ઘાત. તો જ ન્યુક્લિયર બોમ્બ બને ને, હે ને? તો મિત્રો આઈ થિંક તમે લોકો ધરાઈ ગયા છો આજે. બરાબર છે? તો જે છે એ લખી નાખો. ચલો પોઝ કરીને લખો. આજની માટે એટલું જ તે. નેક્સ્ટ ટાઈમ પાછા મળશું વધારે એક્ઝામ્પલ, વધારે થિયરી સાથે. ત્યાં સુધી આપણે ભણતા રહીએ. બરાબર છે? થેન્ક યુ વેરી મચ. બાય.